મોર્નિંગ જય માતાજી. ક્રિસ્કા ગાના સાંભળે? ક્રિસ્કા સુનો કે ક્રિસ્કા અત્યારે આ ટીમ ના આપડે ઓનર છે યાર. જય મામા દેવ. જય કરો, શેર કરો અને આના કાક મળે ને એવું કાક કરો. અને નેપાળ લંડન किसी को पढ़ने के लिए हमें कुछ नहीं होता. दिल ना दिया. મોર્નિંગ જય માતાજી. 10:15 સવાર પડી ગઈ છે અને આ બંગા ખાવા મીના છે. વિષ્ણુ રાત વિષ્ણુ રાઠોડ અને આ ક્રિકેટ લવર બધા રોહિત ની બધા એ કાંઈ જે રાજા છે ગુડ મોર્નિંગ જ થઈ છે. How are you? Good morning. साले तभी मेरा माफ करना गुस्से में વિપુલ અને વિષ્ણુ तो चलिए शुरू करते हैं. અને વિષ્ણુ રાઠોડ રાહુલ રાહુલ ઉદાસ ભાઈ अरे बेटे પોતે ગામ આખું ગોતે ત્યાં ક્રિસ્કા ગાનો સાંભળાય તો હે ઓલું તો સાંભળાય તો ઓલું ઓલું મોલમાં લેટર સંભળાય દે ને યાર. નામ ચાલુ છે આપણો લોગ હે તમને કે આવડે ગીત? મને શું આવડે? ગુજરાતી ગીત આવડે. હા ગાવડો ગુજરાતી ગીત ગાવ ગુજરાતી. મેચ જોવા પંકજ બેઠા છે, મહાપુરુષ બધા બેઠા છે, હરેશ ની બધા. શરદ ચાલુ ચાલુ છે. હા તું આવીશ લાઈવ મે ભૈયા. ઓલા નકર કૂદ કરતો બહુ જ્યાદા માણસ. બોલો બુધો અહીંયા વાંઢે છે. બુદ્ધિયસ ક્યાં છે? બુદ્ધિયસ શું કેવું તમારું વ્લોગમાં? ચાલુ છે આપણો વ્લોગ. બોલ કરે કોક કહેતા હતા ને કે સુના બાવલા બોલમાં દડો કરી ગયો એના લીધે મેચ હારી ગયા. अरे कहना क्या चाहते हो? લીધે મેચ હારી ગયા. ઈ એમ હારવા વાળા. તમે તો યાર તું કાક બોલી એટલે તું વાયરલ થઈ જાય. વ્લોગમાં જે બોલે છે વાયરલ. જે સંજય આપણો વાયરલ થઈ ગયા. હા જોયું મેં કોપી આવશે. સંજય વાયરલ થઈ ગયા છે. સંજયની તારીખ લઈ લીધી છે આપણે વ્લોગમાં. હવે ટાઈમ મળે ને ત્યારે આવશે સંજય. કીધું બપોર પછી આવીશ એમ કીધું છે સંજય. બપોર પછી આવીશ એમ કીધું. क्रिस्का सुनो के क्रिस्का अरे हाँ भाई हाँ. આવશે તું ગઈ નાખ આપણું ક્રિષ્ણ ગીત ગઈ ને દિલ ના દિયા યુડી મીર કો આતા નહીં. કેટલા વાળી છે મેચ? મેચ છે આજે આપણે 600 વાળો રાઉન્ડ છે. 4 ટીમ છે આજે. 4 ટીમ ચાલ આજે 4 ટીમ. ઓલા રવિવાર કરતા હજી ટીમ છે. એક ટીમ વધારે થઈ આવે. લાસ્ટ તો જીતવાનું જ છે ને પાછું. વિનિંગ જીતવાનું જ છે. ઓલા કહેતા કાંટો કાક ગરી ગયો હતો એટલે હારી ગયા હતા બધું. એમને જીત્યા હતા બીજા હારી ગયા. બીજા હારી ગયા છે એવું છે ને. તમે જીત્યા જ થા તો આખરે જીતોની છે. ભાવનગરની ટીમને હરાવવાની છે. किसका गाना सुनेगा
મેચ બેન કરાવવા વાળા આવી ગયા છે દારૂ પીન મેચ બેન કરાવે છે હે આ દારૂ પીન નકરા મેચ બેન કરાવે છે આ બાદળ પીન ભવાડા કેટલું કહી દીધા છે નકરો ગલોટિયા મળી ગયા છે 30 ગલોટિયું છે એનું મેચ કોઈ રમતો નથી ને કોઈ રમવા દેતો નથી રમવા દેતો નથી કોઈ મેચ નીકળી જાય છે નાચ કેમ કે ના નકરા બોલતા હતા ગેણું ને એવું બધું બાંધવાનું કરતા હતા એટલે આપણે નથી નીકળી જાય છે હવે ખાવા ડાયરેક્ટ બે ખાઈને પછી થોડીક આરામ કરશું કે ફોન ઘુમાડશું ને કરીશું જમીન પાછા આપણે જઈએ છીએ ક્રિકેટ જોવા આ લોકોને ભૂખ લાગતી નહીં લાગતી હોય આપણને ભૂખ લાગે આલ્યા જાય છે આ સંજયભાઈ ભેગા થઈ ગયા છે હે સંજયભાઈ અમારે ભેગા થઈ ગયા હું વાહ ભાઈ વાહ સંજયભાઈ શું બોલ છે બોલો સંજયભાઈ શું હાલે અરે હાલે તો ને મેચ જોવા આવ્યા છે યાર તો તમને નો રમેડા હા હું ભાવનગર ગયો તો હજી હાલ્યો તો આવું છું એટલે નકા રમી નાખત આપણે તમારા ટીમ ઉતારવાનું કીધું તમે કેવી ટીમ ઉતારો તો આ રોહિત ને બધા આપણી ટીમમાં તો હોય એમ નહીં તમે આમ કરોડપતિ હોય હા કરોડપતિ હા તને તો ટીમમાં માણસો લેવાના હોય તો તમે કયા માણસો તો આપણે બધા હારા હારા જ લેવાના હોય ને બોલર 5 હારા ને 6 બેટ્સમેન હારા જેમ કે નામ જો આગળ ચોકો કાઢો ઈજી એમ નહીં આવાનું હું લેતો જ નહીં ટીમમાં આમ કહેતો હે આપડા તમે ટીમમાં માણસ કોણ રોહિત પાંડ્યા ને मैं क्या करूँ फिर जॉब छोड़ दूँ ટીમ બનાવવાનું કીધું તમે કઈ રીતે ટીમ બનાવો હારા હારા બોલર 5 લાવો ને નામ બોલો નામ આપણે માઠિયામાંથી ના આ બધા ઊંચા જે ખેલાડી રહ્યા તમારી ટીમમાં હા તમારી ટીમનું નામ શું તમે રાખો હું માફિયા ટીમ રાખી દેવી ને આપણે માફિયા ગેમ હા પછી એમાં કોણ હાર્દિક પાંડ્યા લેવાનું ના એવા કુંફુ પાંડ્યા આપણે નો લેવી હારા વિરાટ કોહલી ને તો આપણે કપ્તાનશીપ જ આપવાની હોય એના કપ્તાન હા અને તમે ઓનર ટીમ હા ઓનર પછી ઓલો વાઇસ કપ્તાન ને એવું બધું કાંક આવે ને હું કોઈ મસ્ત મેચ ફોલો નથી કરતો પણ આ તો તોય કે જે રીતે ખબર પડે એમ એ આરસીબી ની ટીમ માં જેટલા હોય એટલા ને આપણે લઈ લેવી આપણે બીજાને શું કામ લેવા એક્સચેન્જ કરવા હોય તો કદાચ એમ તો એમાંથી આપણે ઈશાન કિસાન છે એ હમણાં રન માર્યા હતા એટલે કદાચ એને લઈ શકીએ આપણે એ વ્યવહારને લઈ દઈએ આપણે બાકી હર્ષિત રાણા ની ને કાંઈ લેવી ને કે એ બોલર આપણને ફાવતા જ નથી એ ધોવાય બહુ છે એટલે આપણે એને ન લેવી મેચ રમવાનો શોખ ખરો શોખ હવે નથી રહ્યો પેલા હતો શોખ રમવાનો પેલા તમે રમતા અત્યારે તો મને એમ થાય ટીમને સ્પોન્સરશિપ કરવાની હોય મારે નહીં, પેલા તમે જયારે રમતા ત્યારે તમારા નામ બોલતું કે કેમ હતું? ના એટલું બધું ન ફાવતું આપણને મેચમાં આમ જોવાની મજા છે એટલે રમવાની નથી એમ ગોપાલભાઈ આ અમારો ભાઈ છે હા અને અમારો લાડકો છે હા જય મામા દેવ જય મામાદેવ गिरीश का गाना सुनेगा गिरीश હું તમે ક્રિસ કા ગાના સંભળાવો છો? હાલો વન રેકોર્ડ આના નામ હાલો ક્રિસ નું ગાન જય સંભળાવો મામા ગીત. દેવ કૃષ્ણ ગીત ગાઈને એ નથી ગાવું તો ગાને એટલે એના માટે તમે માન જોવા ઓકે કરાઈને કહી આ માન ઓછું પડે દે માન આપ માન આપને ને રાકેશ એ માન નો હાલે એટલે તો કઈ તો કયું હાલે તો કઈ સારું તેને રાતે શાયરી જ નથી મારી ઓકે કરાઈ દીજાનું બરાબર જય મામા દેવ જય મામાદેવ જય મામાદેવ કરો શેર કરો અને આના કાક મળે ને એવું કાક કરો અને ઓકે કરો ઓકે કરો ઓકે કરો અને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા કે કાલનો વ્લોગ આપણે એડિટ કરવાનો છે એટલા માટે અને આ ભાઈ અમારો વ્લોગ ઉતારે છે મિની વ્લોગ એનું ચેનલનું નામ શું છે તમારું ચેનલનું નામ કેસ વ્લોગ 12 કેએસ બ્લોગ છે મારું YouTube ચેનલ નું નામ અને તમે અમને સપોર્ટ કરજો અને આને પણ સપોર્ટ કરજો બે ભાઈને સપોર્ટ કરજો કરતા રહેજો અમને ભાવેશ સાહેબ લાયલા હોય છે આપણને ભાવેશ હું હાલે ભાવેશ બધામાં આપણા જલસા છે આપણે શું વાંધો આ નવું શર્ટ છે કે કેમ નવું શર્ટ જેવું લાગે મોજે મોજ એટલે એ નવા શર્ટ જેવી ડિઝાઇન જ છે બહુ મોંઘું શર્ટ લાગે છે તો આ એક થોડું લીધું આવા કેટલા 100 થી 7 લીધા આ કેટલા વાળું શર્ટ છે 3000 આજુબાજુ તો હા ડાયરેક્ટ 1200 નું પડે એક શર્ટ
યક યક શર્ટ અને પેન્ટની કિંમત અલગ. મંગાવ્યું ક્યાંથી કયા દેશથી મંગાવ્યું એ તો વિદેશનું છે. આર્યો આ શર્ટ તો વિદેશના આવા લંડન હા કે દુબઈ વિદેશ આ વિદેશમાં કયું પણ આમ લંડન દુબઈ ઈ આવે નેપાળ લંડન. હા સીધું એટલે એમાંથી આ શર્ટ બધા આવ્યા છે. એવું છે એમ તો સારું સારું આપણે તો મારે એક જોડી મંગાવવાના છે બસ હવે ઘરે પગી ગયા છીએ આપણે થોડુંક દૂર છે ઘરે છે ને વિડીયો એડિટ કરી નાખી ગામમાં આવ્યો હતો મામા ગામમાં આવ્યો ને એ ભેગું મેહુલ પરમાર બધાને કાંક શું વેસે છે છોકરા ઓ બર્થડે છે ને બર્થડેમાં સિંગ પાક વેસવા મેહુલ પરમાર બર્થડે નથી તો આખું પેકેટ લઈ લીધું સમજો સિંગ પાકનું મેહુલ પરમાર હાલો ઓકે બરો ભાઈ આપણો વ્લોગને એન્ડ કરી દેવી ક્યાં આપણે ખાઈ લીધો છે અને હવે આપણે આવી છું મહેફિલમાં એટલે શાયરીની શરૂઆત અમારે ચાલુ થઈ જાય છે અને પહેલી શાયરી હું જ મારીશ અને તું જો વ્લોગ જોતી હોય ને તો સાંભળી લેજે हाँ ऐसे तो नहीं होता है। कि मेरी सिगरेट और तेरी यादें एक जैसी है मेरी सिगरेट और तेरी यादें एक जैसी है जो बाहर से सुकून देती है और अंदर से जला देती है हेलो राहुल तुम्हारा वारो रिश्तों से बड़ी चाहत क्या होगी, दोस्ती से बड़ी इबादत क्या होगी, जिसे मिल जाए दोस्त तुझ जैसा उसे फिर जिंदगी से शिकायत क्या होगी। जलवा है हमारा। क्या कहूँ कैसे अपनी जिंदगी गुजार रहा हूँ मैं, क्या कहूँ कैसे अपनी जिंदगी गुजार रहा हूँ मैं, बस एक तस्वीर को सदियों से निहार रहा हूँ। मजा आया। तो चलिए शुरू करते हैं। रात गुजर गई मगर सवेरा नहीं था, रात गुजर गई मगर सवेरा नहीं था, हाँ वह मेरा था, ये हाँ वह मेरा था मगर सिर्फ मेरा ना था। कि उसके बाद हमने मुस्कुराना छोड़ दिया। अच्छा कि उसके बाद हमने मुस्कुराना छोड़ दिया, दिल टूटा तो फिर दिल लगाना छोड़ दिया। वो ढूंढ रहे थे जमाने में हमसे बेहतर, वो कि जिसके लिए पूरा हमने जमाना छोड़ दिया। देखा आपने लापरवाही का नतीजा है। किसी को पढ़ने के लिए और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। अर्ज क्या है किसी को पढ़ने के लिए नसीब चाहिए, किसी को पढ़ने के लिए नसीब चाहिए, मोहब्बत से खुश नहीं होता है। तुमसे ना हो पाएगा, तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा, तुमसे ना हो पाएगा। रुको जरा, सबर करो। मोहब्बत में जो सुन रखा था वैसा कुछ नहीं होता, किसमें बंदा मरता है ज्यादा कुछ नहीं होता। ये फिल्मों में ही प्यार मिल जाता है सबको आखिर में, मगर सचमुच ऐसा दुनिया में कुछ नहीं होता। ए मेरी मोहब्बत सुन, मैं ये मशवरा दूंगा, मेरी मोहब्बत सुन, मैं ये मशवरा दूंगा। जरा सा झूम लूं मैं, अरे नारे नारे ना, जरा सा झूम लूं मैं, अरे नारे नारे ना, काली काली जुल्फों से बंदेर डालो, हमें जिंदा रहने दो ए हुस्न वालो।
સરર મારું સતર ડોલું ચાલે ધોકી તે ધોકી ચાલે अरे बोलू गिरीश के गाना सुनेगा गिरीश का सुनेगा गिरीश का दिया ए बेटा बंद करो हाथ जोड़ के मैं न किया तो क्या किया एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी तेरा नखरा इसके वार का कहने कान के गए दिल पुकारे कर दीदार का कहने जीवा जीना मोहाल मेरा तेरे बिना है सारे नशे बेकार तेरी आंखों के सिवा हाँ ये कर लो पहले सांसों की माला पे सांसों की माला पे सिंदूर में भीगा लाओ की माला पे सिंदूर में भीगा लाओ प्रेम के रंग में ऐसी डूबी बन के તમે તો આજનો મારો વ્લોગ આ જોયો તો છે, આખો જોયો છે, તમને મજા આવી છે કેમ કે બધા ભાઈબંધ દોસ્તાની મહેફિલ જામી ગઈ હતી. ફૂલ બધા મેહુલ પરમારની અમારા શાયરી પર શાયરી, ગીત પર ગીત ને બધું ચાવ ને પ્યાવ ને બધી ભાઈનું માર્યું છે અલગ અલગ. એટલે મેહુલ પરમાર આપણે શું કરવાનું છે હવે છેલ્લે?